નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ નવા વિડીયોમાં ટોક, સે, સ્પીક અને ટેલ આ જે ચાર એવા શબ્દ છે કે જેનું આડકતરી રીતે કહેવું, બોલવું, કંઈક વસ્તુ જણાવવી એવો અર્થ થાય છે. તો ખરેખર અંગ્રેજી ભાષામાં આનો મતલબ શું થાય છે અને કઈ કઈ જગ્યાએ આ શબ્દ વપરાઈ શકે છે તે સવિસ્તાર આપણે આ વિડીયોમાં સમજીશું. સૌપ્રથમ છે ટોક. ટોક એટલે આપણે એમ કહીએ છીએ બોલવું. કંઈક તમારે માહિતી કોઈને બોલીને કહેવી. ટુ રિફર ટુ અ કન્વર્સેશન. કન્વર્સેશન એટલે વાતચીત. તમે બે જણા જોડે એક અથવા બે જણા સાથે તમે વાતચીત કરતા હોય એને કન્વર્સેશન કહેવાય. એક્સચેન્જીસ એન્ડ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન કે જ્યારે તમે એક અથવા બે કરતા વધારે વ્યક્તિ સાથે તમે વાતચીત કરતા હોય, એક માહિતીની આદાન પ્રદાન કરતા હોય, એક માહિતી આપતા હોય અને તમારું કમ્યુનિકેશન થતું હોય તો ત્યારે મોટા ભાગે ટોક વપરાય છે. ઉદાહરણ તરીકે તો ડોક્ટર ટોક્સ વિથ ફેમિલી અબાઉટ ધ પેશન્ટ્સ પ્રોબ્લેમ. અહીંયા આપણે ચિત્રમાં જોઈએ છીએ ડોક્ટર બેઠા છે અને સામે બીજા બે માણસ બેઠા, એક નાનું છોકરું છે. તો ડોક્ટર ટોક્સ, ટોક્સ એટલે વાત કરે છે, બોલે છે, કહે છે વિથ ધ ફેમિલી. ફેમિલીને જણાવે છે, બોલે છે, કહે છે અબાઉટ ધ પેશન્ટ્સ પ્રોબ્લેમ કે જે દર્દી છે, દર્દીને શું શું સમસ્યા છે, એને શું શું તકલીફ છે એને જણાવે છે. ત્યારે માહિતીનું આદાન પ્રદાન કરવાની હોય, કંઈક વસ્તુ કહેવાની હોય. જો એ કીધું કન્વર્સેશન, એક્સચેન્જ આદાન પ્રદાન થાય. કારણ કે આપણે ડોક્ટર કંઈક કહેતા હોય તો આપણે તરત જ પૂછી તો આને શું કરવાનું, આમ શું કરવાનું. એટલે માહિતી એક તરફી ન હોય, માહિતીને આદાન પ્રદાન થાય. ત્યારે મોટા ભાગે કયો શબ્દ વપરાય છે? ટોક. પછી છે સે. સે એટલે કેવું થાય? ટુ એક્સપ્રેસ અ થોટ, ઓપિનિયન ઓર સજેશન કે જ્યારે તમે તમારો વિચાર, તમારો ઓપિનિયન એટલે અભિગમ અને સજેશન એટલે તમારે કોઈને કંઈક વસ્તુ સજેસ્ટ કરવી હોય ત્યારે મોટા ભાગે સે વપરાય છે. કે આપણી પાસે દાખલા તરીકે શિક્ષક હોય, શિક્ષક પાસે વિદ્યાર્થી આવે કે સાહેબ તમને આમાં શું લાગે છે. કોઈ આપણે દાખલા તરીકે આપણે ખબર ન પડતી, આપણે એવા વડીલ પાસે જઈએ, હવે તમને આ પરિસ્થિતિમાં શું લાગે છે, ત્યારે અહીંયા એના વિચાર કે ભાઈ મારા મતે આવું થવું જોઈએ, આવું કરવું જોઈએ. એ તમને એનો અભિગમ, ઓપિનિયન આપે કે ભાઈ તું આવું કરીશ તો તને આવું ફળ મળશે. સજેશન આપે કે ભાઈ આ પરિસ્થિતિમાં તારે આવું પ્રકારનું કામ કરવું જોઈએ. ત્યારે મોટા ભાગે અંગ્રેજીમાં શું વપરાય છે? સે. He says that એણે કહ્યું કે it will take her a few weeks to recover. મિસ્ટેક થી લખ્યું છે કે એણે એને એવું કહ્યું કે he says that તેણે એટલે છોકરાએ એને કીધું કે it will take her a few weeks to recover કે જે પેશન્ટ છે, જે છોકરી છે એને કે એક અઠવાડિયાનો સમય લાગશે કે હજુ એને આ પરિસ્થિતિમાંથી સાજા થવામાં. એટલે એનો ઓપિનિયન આપે છે, એડવાઇસ આપે છે, સજેશન આપે છે. કોક આપણે પૂછે કે ભાઈ ફલાણું શું છે તો આપણે આપણું સજેશન આપી, ઓપિનિયન આપીએ. ત્યારે મોટા ભાગે કયો શબ્દ વપરાય છે? સે. ત્રીજો શબ્દ છે સ્પીક. સ્પીક એટલે બોલવું થાય. આપણે મોટા ભાગે કેટલી વખત બોલીએ એમ. પછી કેટલીક વખત કહેવું પણ થાય છે. એટલે વાક્યમાં કેવા સંદર્ભમાં એ ઉપયોગ થયું છે એની ઉપર કરે છે. અહીં એક બેન બેઠા છે, બેન જો કંઈક રજૂઆત કરે છે. સ્પીક refers to language or a conversation in a general, no specific details. ખાલી સામાન્ય રીતે એ કોઈ લેંગ્વેજ એટલે કોઈ ભાષામાં વાતચીત કરતા હોય, બોલતા હોય, વાતચીત કરતા હોય. કેવું છે? નો સ્પેસિફિક ડિટેલ. કોઈ ડિટેલ આપતા ન હોય કે માહિતીનો, ખાલી એમના કોઈ ભાષામાં બોલતા હોય તો આપણે એને સ્પીક કહેવાય. કોઈ ભાષામાં કોઈ પણ માહિતી આપ્યા વગર ખાલી આપણે જોઈએ છીએ કેટલી વખત પાપા કે ગમે એ બેઠા હોય, છોરે ગમે યાર નોર્મલ વાત કરતા હોય, એને શું કહેવાય? સ્પીક કહેવાય. પછી છે ટેલ.
ટેલ ખૂબ જ અગત્યનું છે આ વિડીયોમાં. ટેલ નો મતલબ શું? ટુ ગીવ ઇન્ફોર્મેશન એટલે કોઈને માહિતી આપવી, ઓર ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના આપવી, ટુ અ પર્સન એટલે કોઈ વ્યક્તિને. આ બે જણા વાત કરે છે અને ત્રીજી વ્યક્તિની વાત કરતા હોય મોટા ભાગે ત્યારે ટેલ આવે છે. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે સમજી ગયા છીએ. સે હોય ઈ દાખલા કે ડાયરેક્ટમાં આવે છે અને સે નું ટેલ્સ અથવા ટોલ્ડ. સે નું ટોલ્ડ ક્યારે થાય છે? કે જ્યારે બે વ્યક્તિ કોઈ ત્રીજા વ્યક્તિને સજેશન આપવાની વાત કરે, સૂચના આપવાની વાત કરે ત્યારે ટેલ અથવા ટોલ્ડ વપરાય છે. દાખલા કે ધ ફેમિલી મેમ્બર્સ એટલે ફેમિલીના મેમ્બર, બધા કુટુંબના સભ્યો ટેલ ધેર ફ્રેન્ડ્સ વોટ્સ રોંગ વિથ હર. એટલે ફેમિલીના સભ્યએ કીધું કે ઓલી ત્રીજી છોકરી છે એને શું તકલીફ છે. બે જણા વાત કરે છે, ત્રીજાની વાત કરતા હોય. આપણે જ્યારે બે જણાની વાત હોય ત્યારે શિક્ષક તરીકે હું ભણાવું છું, વિદ્યાર્થી તમે ભણતા હોય તો તમે જ્યારે કયો, તમે તમારા મિત્રને કે ગમે એને વાતચીત કરો કે સાહેબે આવું કીધું હતું કે, તો અહીંયા કીધું એટલે અહીંયા ટેલ આવે. બે જણાની વાત થતી હોય, ત્રીજાને તમે કંઈક કહેતા હોય ત્યારે હંમેશા શું આવે છે? ટેલ. જણાવતા હોઈએ કે ફેમિલી મેમ્બરે કીધું કે their friend, કોને કીધું? તેમના મિત્રોને કે what's wrong with her કે તેને શું તકલીફ છે. ડાયરેક્ટ એને નથી કહેતા, જે છેકરી છે અહીંયા એને ડાયરેક્ટ નથી પૂછતા કે ભાઈ એને શું તકલીફ છે, પણ શું એના મિત્રોને કહે છે કે એને પૂછજે, એને કહેજે કે તારે શું તકલીફ છે. એટલે બે જણાની વાત કોઈ ત્રીજા વિશે આપણે વાત કરતા, ટુ અ પર્સન જો એ કીધું છે ટુ ગીવ ઇન્ફોર્મેશન ઓર ઇન્સ્ટ્રક્શન, માહિતી આપવી અથવા સૂચના આપવી. ટુ અ પર્સન એટલે કોઈ વ્યક્તિને સૂચના આપતા અથવા માહિતી આપતા ત્રીજી વ્યક્તિને. ત્યારે આપણે દાખલા કોઈ શિક્ષકે વાત કરી હોય કે તારે ફ્રેન્ડને આમ કહેજે, એટલે રોજે રેગ્યુલર સ્કૂલે આવતી ન હોય તો આપણે જઈએ છીએ તો ત્યારે આપણે એવું કહીએ છીએ કે સાહેબે કીધું હતું કે તું શાળાએ કેમ નથી આવતી. ડાયરેક્ટ સાહેબ છોકરી નથી કહેતા, પણ બે જણાની વાત, એની વાત રહી ત્રીજા વ્યક્તિ દ્વારા કોઈ બીજાને કે માહિતી આપે, સૂચના આપે છે ત્યારે મોટા ભાગે શું વપરાય છે? ટેલ. તો આ ચારે ચાર જે શબ્દ છે એ ત્યારે ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝ ન થાય તેના માટે ખરેખર આ સમજી લેજો અને આનો ઉપયોગ કરજો. થેન્ક યુ વેરી મચ.